Hey guys, welcome to MNMM PT This is Mohit. આજે ગુજરાતીમાં વાત કરીશ ટોટલી બિકોઝ નાટી ગુજરાતીની વાત કરી રહ્યા છીએ. મારી પાસે અહીંયા મીત બેઠા છે. આઈ ઇન્વાઇટેડ હિમ કે ભાઈ આવો અને તમારી જર્ની, તમારું એક્સપિરિયન્સ શેર કરો બિકોઝ એમણે રિસેન્ટલી નાટી ગુજરાતી આપી હતી. રિઝલ્ટ પણ બહુ જલ્દી આવી ગયું, એટલું બધું ટાઈમ લીધું નહીં જેટલું હું એક્સપેક્ટ કરતો તો લેશે, અને બહુ સારા માર્ક્સથી એમને એક્ઝામ ક્લિયર કરી. તો મીત, પ્લીઝ ટેલ અસ કે તમારા કેટલા માર્ક્સ આવ્યા નાટી ગુજરાતીમાં, પ્લસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કઈ વસ્તુઓએ તમારી હેલ્પ અને સપોર્ટ કરી આ માર્ક્સ લાવવામાં, એક્ઝામ ક્લિયર કરવામાં ફર્સ્ટ અટેમ્પ્ટમાં. ઓકે, તો પહેલા તો મારા 67 માર્ક્સ આવ્યા છે અને એના માટે થેન્ક્સ ટુ મોહિતભાઈ. એમનું જે ગાઈડન્સ છે અને એમની નોટ ટેકિંગ એબિલિટીઝ, પછી એમની વોકેબ જે પણ હતી આખી જર્ની મને યાદ છે, ટુ ફર્સ્ટ ડે ટિલ લાસ્ટ ડે મેં જે પ્રેપરેશન કરી એના માટે. અને મને એવું લાગતું હતું ચાલુ કરવા પહેલાં કે હું ગુજરાતીમાં ઘણો જ પ્રોફેશન છું અને હું ઇઝીલી ક્રેક કરી દઈશ, પણ થ્રુ મિડવે મને લાગી ગયું કે આના વગર આ પોસિબલ નહીં થશે. અને એટ ધી એન્ડ જો આ માર્ક્સ આવ્યા છે એ લિટરલી તમારા લીધે જ છે મોહિતભાઈ. તો ઓલ થેન્ક્સ ટુ યુ. અને જે પણ તમે શીખવાડ્યું, તમારી નાની મોટી ટિપ્સ ડ્યુરિંગ ક્લાસીસ જે ઘણી હેલ્પફુલ થઈ, તમારી ઇન ડેપ્થ વોકેબ, નોટ ટેકિંગ, સો બધું જ છે. બરાબર. ના, મને બરાબર છે કે મેં હેલ્પ કરી, પણ બધું મારા લીધે ના હોય, કારણ કે હું ઘણા બધા સ્ટુડન્ટ્સને શીખવાડું છું અને બધા સ્કોર્સ નથી લાવતા, કારણ કે હું ઓલવેઝ કહું કે ઇટ્સ અ ટુ વે સ્ટ્રીટ. બરાબર, તમે મહેનત કરો અને તમે એવું ઇનપુટ નાખો ત્યારે તમને આઉટપુટ મળે. તમે ફીડબેક માંગશો નહીં તો તમને ફીડબેક મળશે નહીં. તો બરાબર, તો તમે હોમવર્ક કર્યું હોય અને ફીડબેક માગો ત્યારે જ ફીડબેક મળે ને. અને મીત, હું તમારી ચેટ સ્ક્રોલ કરતો હતો ટેલિગ્રામ ઉપર અને ઇટ ઇઝ ફૂલ ઓફ ફીડબેક. મતલબ તમે જબરદસ્ત ફીડબેક લીધું છે. આઈ થિંક ત્યારે જ એક સ્ટુડન્ટ જ્યારે એટલી મહેનત કરીને આવે અને ફીડબેક લે ત્યારે જ તમે ક્લાસમાં પણ આન્સર એટલે જ આપી શકતા હતા. તો તમને કારણ કે હું ફીડબેક ઉપર બહુ એમ્ફેસિસ કરું છું, કારણ કે મારી દ્રષ્ટિએ ક્લાસ કોઈ પણ આપી શકે, એમાં કોઈ મોટી વસ્તુ નથી. ફીડબેક સ્ટુડન્ટને આપવું, એ બી ડેલી, એ બધાના બસની વાત નથી. બરાબર, તો મારે તમને એ જ વસ્તુ પૂછવી છે કે તમને એવું લાગ્યું કે તમને ફીડબેક કોઈ બી દિવસ, એક બી દિવસ ના મળ્યો, કે તમારે બહુ વેઇટ કરવું પડ્યું, કે 3-4 દિવસ પછી ફીડબેક આવે છે, એવું ક્યારેય બી થયું છે તમારી જર્નીમાં કે તમને લાગ્યું કે ના, ફીડબેક મળતું હતું મને? ના, વિધિન 1 hour 2 hours તમે રિપ્લાય કરી દીધો હતો, બિકોઝ હું લેટ નાઇટ કામ કરું કોઈક દિવસ, તો એના લીધે હું એકદમ રાત્રે 1-2 વાગે જ્યારે સબમિટ કરતો હતો, અને પછી તમે એનો બીજા દિવસે કરો તો એ પણ ફેર છે, તો એનો મને કોઈ પણ પ્રોબ્લેમ નહીં હતો. અને મને યાદ છે મારી જર્નીમાં મેં 3 દિવસ એવા હતા કે જે દિવસે મેં પ્રેક્ટિસ નહીં કરી હતી, તો પણ મેં સિંગ્યુલર ડાયલોગ મોકલેલો હતો તમને કે આ દિવસે મારાથી વધારે નથી થયું. તો બસ એટલું જ છે, બાકી તો નો ઇશ્યુઝ. હા, મહેનત કરવી જ પડશે, ટુ બી ઓનેસ્ટ, જે તમે ફર્સ્ટ દિવસથી કીધું હતું. અને ઘણા શોર્ટ ટાઈમમાં સમજાયું કે આના માટે ખૂબ જ મહેનત જોઈશે. તો મેં દિવસમાં 2.5-3 કલાક સ્ટાર્ટિંગમાં અને પછી 2-2 કલાક જેવું મેં કન્ટિન્યુ 1 મહિનો કર્યું જ છે. ના, એ હું ઓલવેઝ કહું છું 2 કલાક દિવસના આપવા જ પડે, એનાથી ઓછામાં તો નહીં જ થાય, અને બી 4 weeks, મહિનો કરવું જ પડે, એનાથી ઓછામાં ક્લિયર ના થાય. બટ હું આ જ કહીશ બધાને કે તમે પોતે સાંભળ્યું મીતે શું કીધું. કાલે મને એક સ્ટુડન્ટે નાટી ગૂગલ કરીને મોકલ્યું કે નાટીનો પાસ રેટ ખાલી 15% છે. મેં કીધું આ ગૂગલ કરો છો એના કરતાં ભણવામાં ધ્યાન આપો, એવી કોઈ વસ્તુ નથી. તમે મહેનત પર ફોકસ કરો. ગૂગલ ઉપર વિશ્વાસ છે પણ પોતા ઉપર વિશ્વાસ નથી, બહુ મોટી વસ્તુ છે. એટલે પોતાના મહેનત ઉપર વિશ્વાસ કરો, ગૂગલ ઉપર બહુ વિશ્વાસ કરવાની જરૂર નથી. નાટી હિન્દી, પંજાબી મનમોહિત કરાવે છે, ગુજરાતી હું કરાવું છું. અમને ખબર છે, અમે વર્ષોથી આ જ કામ કરીએ છીએ, અમે પીટી બી કરાવીએ છીએ. અમને ખબર છે કે સ્કોર કોણો આવશે અને
કોણો નહીં આવે તો કેમ નહીં આવે એ અમને એક્ઝેક્ટલી ખબર હોય, એટલે અમારે શુગર કોટ કરવાની જરૂર ના પડે. સ્ટુડન્ટને અમે ફીડબેક એમને આપી જ દઈએ. બટ વિથ દેટ આઈ વુડ સે કે તમને જો નાટીની કોચિંગ લેવી હોય કે પછી પીટીની કોચિંગ લેવી હોય એકેડેમિક કોર, જસ્ટ કોન્ટેક્ટ અસ યુઝિંગ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સર્ચ MNMM PT નાટી. લિંક્સ છે ડિસ્ક્રિપ્શનમાં, એમનો યુઝ કરી શકો છો જો સર્ચ ના કરવું હોય તો. બટ ટોક ટુ અસ, લાઈક આસ્ક અસ કે ભાઈ મારા માટે સારું શું છે, મારે શું કરવું જોઈએ. અઝ્યુમ ના કરી લેશો કે ભાઈ ગુજરાતી જ છે ને, હિન્દી જ છે ને, પંજાબી જ છે ને, અમે તો રોજે બોલીએ જ છીએ ઘરે, તો અમારું થઈ જશે. એવું નથી હોતું. મીતે હમણાં જ કીધું એવું ના હોય. એટલે હોપફુલી યુલ અન્ડરસ્ટેન્ડ દેટ. ઓલ ધ વેરી બેસ્ટ મીત ફોર યોર ફ્યુચર and all the very best to all our viewers. Thank you so much for watching this. Thank you, Meet. Thank you.